સાધનાની શુદ્ધિ થાય છે પરમાત્માના શરણથી. જેણે શરણ સ્વીકાર્યું છે તેને જ મન સાફ કરવું પડે છે. તો વ્યવહારની આસક્તિઓને છોડવી પડે છે, કારણ કે તેમાં થોડોક પણ અહમ હોય છે. તે અહમ હશે, તેથી સાચી શરણાગતિથી અહમ ઓગળી જશે. તમે પરમાત્માના આનંદને પામશો ત્યારે કર્મ, જ્ઞાન, વૈરાગ અને ભક્તિ આ ચારેયનું જેનાથી એકપણું સમજાય છે તે પરમાત્માના આનંદનો ભોગતા થઈ શકે છે. પછી તે સંતને તમે કર્મયોગી કહો, જ્ઞાની કહો, સન્યાસી કહો કે પછી પરમાત્મા કહો, કર્મ કરવા છતાં પણ જ્ઞાન વડે તે કર્મનું ફળની ઈચ્છા તે પરમાત્માને આપવાથી જ સાચો સંત કહેવાય છે. તે ત્યાગી બને છે. તે પરમાત્મા સિવાય બધું જ ભૂલી જાય છે. તો ખાવું, પીવું, પહેરવું, પાથરવું અને આ કાર્ય કરવું નથી એ સાચો ત્યાગી નથી. તે ત્યાગનું પહેલું પગથિયું છે. પરંતુ ખાવા, પીવા, પહેરવા, પાથરવાના કર્મોને સહેજ ભાવે ઉપયોગ કરવાના છે અને સતત એક જ પરમાત્માનું ચિંતન કરે તે સાચો જોગી છે. કાર્ય, કારણ અને કર્તાનું એક જ સમજાઈ જવું તેનું જ નામ ત્યાગ. તે જુઓ, વાણી 4 પ્રકારની છે: પરા, પશ્ચતી, મધ્યમ ને વેખરી. તે ચારે વાણીની બહાર નીકળવું છે, એટલે કે નિર્વાણી, એટલે કે મૌન. જે 52ની બહાર જવાનું છે. મૌન રહીને જ પરમાત્માનો આનંદ અમૃત પીવું છે. જે આ ઈંગલા, પિંગલા અને સૂક્ષ્મના બંને નાક વડે શ્વાસોની આ 15 વખત પ્રાણાયામ કરવાથી આ સૂક્ષ્મણા નાડી ખુલે છે અને તેમાં પૂરું શ્વાસની પરમાત્મામાં મન આમ એકતાર થઈ જાય છે. એક જ સનાતન સત્ય ધર્મનું પાલન કરવાથી સર્વ જીવોનું કલ્યાણ થાય છે. તેથી કોઈને અન્યાય કે હિંસાનો વ્યવહાર કરાય કોઈની સાથે થતો જ નથી. એ જ એકમાત્ર સનાતન ધર્મ છે. હે અર્જુન, તું સર્વભાવથી પરમેશ્વરને શરણે જા. તેની કૃપાથી તું પરમ શાંતિ અને સનાતન થાન મોક્ષપદ પામીશ. સર્વે ધર્મો છોડી તું મારા એકના શરણે આવ. હું તને સર્વ પાપોથી છોડાવીશ. તું મોજ શોખ છોડી દે. આ ગીતા અધ્યાય 18, 62 થી 66 પુરાવો છે. તો મૌન વડે મનુષ્ય ઝડપથી પ્રગતિ કરે છે. જે મનુષ્ય જડ તથા ચેતનનો સાર વિવેક સમજે છે તે જ પરમાત્માની પરા આત્મા તથા અપરા પ્રકૃતિનો ભેદ જાણે છે તે મનુષ્ય જ્ઞાની છે. આ ગીતા અધ્યાય 10 શ્લોક 38 પુરાવો છે.